સારંગપુર મંદિરમાં હનુમાનજીના પગ નીચે આ સ્ત્રી સ્વરૂપે કોણ છે તમે જાણો છો? ચાલો પૂરી વાત જાણીએ એ પહેલા જો હજી તમારે ફોલો કરવાનું બાકી હોય તો પહેલા ફોલો કરી લો. એક સમય હતો કે શનિદેવનો પ્રકોપ ખૂબ વધી ગયો હતો. પનોતી અને સાડાસાતીએ દુનિયા ત્રસ્ત થઈ ગઈ હતી. ત્યારે ભક્તોએ શ્રી સંકટમોચન હનુમાનજીને પ્રાર્થના કરી. પછી હનુમાનજી ક્રોધિત થયા અને શનિદેવનો પીછો કર્યો. હનુમાનજીની મર્યાદા શનિદેવ બખૂબી જાણતા હતા કે તે ક્યારેય સ્ત્રી પર હાથ ઉપાડતા નથી કે શસ્ત્રો ઉગામતા નથી. તેથી જીવ બચાવવા શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. હવે હનુમાનજી સામે ધર્મ સંકટ હતું કે જો તેને મારે તો સ્ત્રી સામે હાથ ઉપાડ્યો ગણાય અને જો ન મારે તો ભક્તોનું દુઃખ દૂર ના થાય. ત્યારે હનુમાનજીએ શનિદેવને પોતાના હાથથી નહીં પોતાના ડાબા પગથી તેમને જમીન પર દબાવી દીધા. ત્યારે તેમણે તરત જ માફી માંગી અને હનુમાનજીને તેમણે વચન આપ્યું કે જે પણ લોકો તમારા આ સ્વરૂપના દર્શન કરશે તેમને હું ક્યારેય હેરાન નહીં કરું. ત્યારે જ્યારે સારંગપુરમાં મૂર્તિ બનાવવાની હતી ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ જ પ્રસંગની મૂર્તિ તૈયાર કરાવી. એ જ કારણે શનિદેવ આજે દાદાના પગ નીચે છે.